ઉત્તરાયણના દિવસે માથે ટોપી પહેરી ધાબા ઉપર જઈ આપણે બધા જ પતંગ ચગાવતા હોઈએ છીએ અને સેલ્ફી લેતા હોઈએ છીએ, સરસ મજાના યુરોપિયન જેવા લાગતા હોય અને ફોટા પાડતા હોઈએ છીએ। પણ આ ટોપી આપણે બજારમાંથી મોંઘી ખરીદીને લાવતા હોઈએ છીએ, પણ આ ટોપી આજે આપણે ઘરે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ। આ રીતનું કોઈ પણ ચોરસ કપડું લઈ એના 4 ફોલ્ડ વાળી અને આ રીતે એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને પછી આ રીતે આપણે એની ઉપર ડ્રો કરી લેવાનું છે અને પછી એ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જ આપણે એને ઘેડ પાડી અને આ રીતે ગોઠવી દેવાનું છે કપડું। આ રીતે કપડું ગોઠવ્યા પછી આપણે ફરીથી એને એક વખત ડ્રો કરવાનું છે। તમે જોઈ શકો વિડીયોમાં એ રીતે ડ્રો કરી દેવાનું છે અને પછી એટલું કટિંગ આપણે કાઢી લેવાનું છે। હવે જો આ રીતનો આકાર આપણને બતાવશે, પછી આપણે એક કપડું ખોલી નાખવાનું છે તો આવું સરસ મજાનું ફૂલ જેવો આકાર દેખાશે, પરંતુ એની નીચે આપણે અસ્તર લગાવવા માટે એક નવું એક બીજું રાઉન્ડ કપડું આપણે લગાવી દઈશું। કોઈ પણ કપડું ચાલે। આ ટોપી આપણે ગમે તે કાપડમાંથી બનાવી શકીએ છીએ, કોઈ પણ કડક કપડું અથવા તો જીન્સનું કપડું પણ લઈ શકાય, તેમાંથી ખૂબ જ સરસ બને છે। જીન્સના કપડામાંથી જો આ ટોપી બનાવશો ને તો ખૂબ જ સુંદર લાગશે। તો આ ટોપી બનાવવી ઘરે એકદમ સરળ છે। આ રીતે જો સિલાઈ મશીન તમારા ઘરે ન હોય ને તો તમે જાતે સોય દોરાથી પણ બનાવી શકો છો। જુઓ બનીને કેવી સરસ તૈયાર થઈ છે। બજારમાંથી લાવવાના તમે 300-400 રૂપિયા તમારા બચી જશે। અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો જરૂર કરી દેજો।